Hello and good morning to all of you. So, in the previous lecture of admissions, we discussed example number 2. હવે ફ્રેન્ડ્સ આ વિડીયોથી જે છે હું પ્રેઝન્ટેશન્સ જે છે વર્ટિકલ રાખું છું. સો ઇટ ઇઝ એડવાઇઝેબલ કે તમે તમારા મોબાઈલ જે છે એ વર્ટિકલ યુઝ કરજો બિકોઝ ઓફ ધ લેન્થ ઓફ સમ બહુ પેજ રોટેશન કરવા પડતા હતા. એટલે લેટ સી આ એક એક્સપેરિમેન્ટ કેવો રહે છે તમે મારી સાથે જરા શેર કરજો. તો હોરિઝોન્ટલની જગ્યાએ વર્ટિકલ થોડા ફોન્ટ તમને નાના પડશે, બટ યુ લિસન ટુ ઓલ માય એક્સપ્લેનેશન્સ પ્રોપરલી. થોડું જ્યાં જરૂર પડે ત્યાં હું તમને ઝૂમ કરીને સમજાવતું જઈશ, બરાબર છે. સો એક્ઝામ્પલ નંબર 23, એઝ આઈ સેડ યસ્ટરડે, એવરી સમ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર 8 માર્ક્સ પોઈન્ટ ઓફ વ્યૂથી. તમારે 8 માર્ક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે એવી રીતના તમારે સમજવાનું છે, બરાબર છે. હવે તરણા એન્ડ જીનિશા આર પાર્ટનર્સ, ઓકે, ઇન અ ફર્મ. ધ બેલેન્સ શીટ ઓફ ધેર ફર્મ ઇઝ ગિવન એઝ અંડર લાઈક પ્રીવિયસ સમ. અહીંયા બી તમને એક બેલેન્સ શીટ આપી છે. તે એડમિટેડ રિહાન ઓન 1/4/17 ઓન ધ ફોલોઈંગ કન્ડિશન્સ. દેર આર ડિફરન્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ગિવન હિયર. છેલ્લે તમને શું પૂછું? પ્રિપેર રિવેલ્યુશન્સ અકાઉન્ટ, પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, cash bank account and balance sheet after admission. તો એઝ આઈ સેડ ઇન પ્રીવિયસ સમ કે હવે તમને જર્નલ એન્ટ્રી નહીં પૂછી, ઇટ વોઝ ઓનલી ફોર ફર્સ્ટ સમ. હવે ખાલી આ 4 અકાઉન્ટ્સ જ તમારે પ્રિપેર કરવાના. સો વોટ એક્ઝેક્ટલી યુ વિલ ડુ? ઇન 2 પેજ યુ વિલ પ્રિપેર ધીસ 4 ટેબલ. જો એક પેજમાં તમારે શું કરવાનું? રિવેલ્યુશન્સ અને પાર્ટનર્સ કેપિટલ આ બે 50-50% કરવાનું, રિવેલ્યુશન્સ અને કેપિટલ. અને નેક્સ્ટ પેજ ઉપર તમારે શું કરવાનું કે કેશ અકાઉન્ટ અને બેલેન્સ શીટ આ બે 50-50% તો નહીં, પણ કેશ જે છે એ 30%માં રાખજો અને બેલેન્સ શીટ જે છે એ 70%માં રાખજો. ઇન શોર્ટ તમારા 2 પેજની અંદર ટેબલ જે છે એ બનાવવાના રહેશે, બરાબર છે. હવે સમ કઈ રીતના તમે સ્ટાર્ટ કરશો? તો કે ફર્સ્ટ ઓફ ઓલ યુ વિલ રેકોર્ડ ધ બેલેન્સ ઓફ કેપિટલ ઇન કેપિટલ અકાઉન્ટ. જે કેપિટલની બેલેન્સ આપી તરણા અને જીનિશા, તો તરણા અને જીનિશાની કેપિટલ એ બંનેના કેપિટલમાં ક્રેડિટ સાઇડ ઉપર લખી નાખવાની, બરાબર. રિહાન ન્યૂ પાર્ટનર, તો એનું નામ બી તમારે 3rd કોલમમાં તમારે લખી નાખવાનું. પછી વી હેવ પ્રિપેર્ડ કેશ અકાઉન્ટ. તો કેશની જે બેલેન્સ છે, બરાબર, વોટ એવર ઇઝ ધ બેલેન્સ ઓફ કેશ, એ તમારે કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઉપર લખી નાખવાનું. યુ કેન સી હિયર ટુ બેલેન્સ બ્રોટ ફોરવર્ડ કેશમાં 40,000 રૂપીસ. સો આ રીતના તમારે સમ જે છે સ્ટાર્ટ કરવાનું. અને ઇન ન્યૂ બેલેન્સ શીટ યુ વિલ રાઇટ ધીસ બ્લેન્ક કે કેપિટલ તરણા, જીનિશા એન્ડ રિહાન. આ અમાઉન્ટ જે છે એ પછી આપણે ડિસાઇડ કરશું, એટલે અમાઉન્ટ તમારે નહીં લખવાની, બરાબર. ધીસ ઇઝ હાઉ યુ હેવ ટુ બિગિન ધ સમ. નાઉ ફર્સ્ટ એડજસ્ટમેન્ટ તમે જુઓ, શું તમને કીધું છે કે રેહાન વિલ બ્રિંગ 2 લાખ રૂપીસ એઝ કેપિટલ એન્ડ 18,000 ફોર હિઝ શેર ઓફ ગુડવિલ ઇન કેશ. Any difference in amount of goodwill is to be adjusted to his capital account. New profit sharing ratio 4:3:3 અને goodwill is valued at 1 lakh. આ ત્રણેય એડજસ્ટમેન્ટ્સ જે છે એ કમ્બાઈન કરીને તમારે સમજવાના. તો સૌથી પહેલાં કેપિટલ જે લાવ્યો છે એ તો ક્લિયર છે કે એની 2 ઇફેક્ટ તમારે આપી દેવાની કે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રેહાન્સ કેપિટલ અકાઉન્ટ. સો યુ કેન સી ધ સોલ્યુશન હિયર કે કેશમાં ડેબિટ સાઇડ ઉપર ટુ રેહાન્સ કેપિટલ 2 લાખ રૂપીસ અને રેહાનના કેપિટલમાં ક્રેડિટ સાઇડ બાય કેશ અકાઉન્ટ 2 લાખ રૂપીસ રેહાન. આ કેપિટલની વાત થઈ ગઈ. હવે તમને શું કીધું કે ગુડવિલ જે છે એ બ્રિંગ્સ 18,000 એન્ડ એની ડિફરન્સ ઇન ગુડવિલ ઇઝ ટુ બી એડજસ્ટેડ ટુ હિઝ કેપિટલ. હવે અહીંયા તમારે થોડું વર્કિંગ કરવું પડશે. એ વર્કિંગ હું તમને સમજાવું. સૌથી પહેલાં તમે શું કરશો કે તમને ઓલ્ડ શેર અને ન્યૂ શેર ઇઝ ગિવન, તો સેક્રિફાઈસ રેશિયો તમે ફાઇન્ડ આઉટ કરી શકશો. જો ઓલ્ડ શેર ઇઝ 1:1, ન્યૂ શેર ઇઝ 4:3:3, તો એની ઉપરથી ઓલ્ડ શેર માઇનસ ન્યૂ શેરની ફોર્મ્યુલાથી તમને સેક્રિફાઈસ રેશિયો 1:2 મળી જાય. આ એક વર્કિંગ થઈ ગયું. નાવ રિહાન શેર્સ ઇન ગુડવિલ, તો વેન ઇઝ એડમિટેડ ગુડવિલ ઇઝ ડિટરમાઇન 1 લાખ રૂપીસ એઝ પર એડજસ્ટમેન્ટ નંબર 3. એડજસ્ટમેન્ટ નંબર 3. એક મિનિટ, હું ફેન ઓફ કરી દઉં એટલે તમને થોડું ઓછું ડિસ્ટર્બન્સ થાય. સો 1 લાખ રૂપીસ એડજસ્ટમેન્ટમાં તમને આપ્યા છે કે ઇટ ઇઝ ગુડવિલ ઓફ ધી ફર્મ. તો એમાંથી રેહાનનો શેર 30,000 રૂપીસ આવે.
That means he has to bring 30,000 rupees, but he brings only 18,000. તો ડિફરન્સ કેટલો વધ્યો? 12. આ 12 એના કેપિટલ અકાઉન્ટમાં એડજસ્ટ કરવાના એઝ પર એડજસ્ટમેન્ટ નંબર 1. તો તમે આની એન્ટ્રીઝ સમજો કઈ રીતના એન્ટ્રીઝ થશે કે વોટ એવર અમાઉન્ટ હી હેઝ બ્રોટ ટુવર્ડ્સ ગુડવિલ, પહેલાં એની એન્ટ્રી તમે જુઓ કે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ 18,000 અને પ્રીમિયમ ફોર ગુડવિલ અકાઉન્ટ ડેબિટ 18,000 ટુ આ બે પાર્ટનર્સના કેપિટલમાં ક્રેડિટ સાઇડ અને સેક્રિફાઇસિંગ રેશિયો 1:2માં આપણે આપવાના. હવે ડિફરન્સ 12,000 રૂપીસ વોટ ઇઝ નોટ બ્રિંગિંગ એ એના કેપિટલમાં ડેબિટ કરવાનું અને અગેન તરાના અને જીનિશાના કેપિટલમાં એના સેક્રિફાઈસ રેશિયો એટલે કે 1:2માં તમારે ક્રેડિટ કરવાના. ઇન શોર્ટ ટોટલ રેહાનના 30,000 લાવવાના છે, એ 30,000 ગમે એમ કરીને એડજસ્ટ કરવાના. 18,000 એ કેશ લાવે છે તો બાકીના 12,000 એના કેપિટલમાં ડેબિટ કરી અને ઓલ્ડ પાર્ટનર્સ જે સેક્રિફાઈસ કરે છે એને પૂરેપૂરું કોમ્પન્સેશન્સ મળવું જોઈએ. હવે આ 3 એન્ટ્રીઝ જે છે એનું પોસ્ટિંગ તમે સમજો તો કઈ રીતના થશે. પહેલી કેશ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ, તો તમે જો કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ પ્રીમિયમ ફોર ગુડવિલ છે 18,000. પછી આ 18,000 તમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા તો એની સેકન્ડ એન્ટ્રીનું પોસ્ટિંગ પાર્ટનર્સના કેપિટલમાં ક્રેડિટ સાઇડ ઉપર તમે જુઓ કે બાય પ્રીમિયમ ફોર ગુડવિલ 6 અને 12 જે 18,000 રૂપીસ હી હેઝ બ્રોટ. અને થર્ડ એન્ટ્રી છે કે 12,000 વોટ ઇઝ નોટ બ્રિંગિંગ એ રેહાનના કેપિટલમાં ડેબિટ કરી અને આ બે પાર્ટનર્સના અકાઉન્ટ્સમાં ક્રેડિટ કર્યા. તો રેહાનના કેપિટલમાં ડેબિટ સાઇડ ઉપર તમે ચેક કરો, જો ધ્યાનથી જોજો, આ રેહાનનું કેપિટલ એમાં ડેબિટ સાઇડ ટુ તરાના અને ટુ જીનિશા 4 અને 8 ટોટલ 12થી ડેબિટ કર્યું અને તરાના અને જીનિશામાં ક્રેડિટ સાઇડ બાય રેહાન્સ કેપિટલ 4 અને 8. આ આખું એડજસ્ટમેન્ટ તમારું નંબર 1, 2 અને 3 ત્રણેય કનેક્ટિવલી સમજવાનું અને ત્રણેય એક સાથે જ તે તમારે પૂરા થશે. બરાબર, એને ઇન્ડિવિજ્યુઅલી તમે ટ્રીટ નહીં કરી શકો. ઓકે, આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર, ઓલ એક્સપ્લેનેશન ઇઝ ક્લિયર. સો એડજસ્ટમેન્ટ નંબર 1, 2 એન્ડ 3 ધીસ આર કમ્પ્લીટેડ. બરાબર, એડજસ્ટમેન્ટ નંબર 1, 2, 3 ત્રણેયની એક સાથે આપણે ઇફેક્ટ આપી દીધી. પછી નંબર 4 તમે જો એડજસ્ટમેન્ટ નંબર 4, ક્લેમ એક્સેપ્ટેડ વર્કમેન્સ કોમ્પન્સેશન 8,000નો ક્લેમ એક્સેપ્ટ કર્યો એવું તમને કીધું છે. તો તમે બેલેન્સ શીટની અંદર જુઓ તો વર્કમેન કોમ્પન્સેશન રિઝર્વ તમને કેટલું આપ્યું છે? 12. બરાબર છે, તમે કમ્પેર કરો. 12 આપ્યું, એમાંથી 8 પે કરવાના, તો 8,000ની લાયબિલિટી થઈ ગઈ. તો બાકીના 4,000 જે છે દેટ ઇઝ કન્સિડર એઝ ફ્રી રિઝર્વ્સ. તો 12 - 8 જે 4,000 છે એ પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના અને 8,000 બેલેન્સ શીટમાં તમારે લાયબિલિટી તરીકે કન્ટિન્યુ કરવાના. સો બેલેન્સ શીટની અંદર લાયબિલિટી સાઈડ તમે જુઓ કે વર્કમેન કોમ્પન્સેશન રિઝર્વ 8,000 લખ્યું કારણ કે 8ની લાયબિલિટી છે અને બાકીના 4,000 જે ફ્રી છે એ પાર્ટનર્સની વચ્ચે તમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા, એ તમે અહીંયા ચેક કરો બાય વર્કમેન કોમ્પન્સેશન રિઝર્વ ઓલ્ડ પાર્ટનર્સને એના ઓલ્ડ રેશિયોઝમાં તમારે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાના. ઓકે, હોપ ઇટ ઇઝ ક્લિયર. પછી તમે આગળ વધો એડજસ્ટમેન્ટ નંબર 5, જીનિશા વિલ ટેક ઓર ઇન્વેસ્ટમેન્ટ એટ 48,000 રૂપીસ. હવે તમારે શું કરવાનું કે બેલેન્સ શીટની અંદર જો ઇન્વેસ્ટમેન્ટ્સ તમને કેટલા આપ્યા છે તો ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુઝ તમને કેટલી આપી છે? 50,000. હવે જીનિશા 48,000માં લઈ જાય. હવે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ કેટલું આપ્યું છે? 4,000 રૂપીસ. હવે ઇન્વેસ્ટમેન્ટમાં લોસ થયો 2,000નો, 50નું ઇન્વેસ્ટમેન્ટ 48, પણ એ 2,000ની સામે આપણી પાસે ફંડ કેટલું છે? 4,000 રૂપીસ. તો એ 2,000 લોસ તો પૂરેપૂરો રિકવર થઈ જાય. દેટ મીન્સ રિવેલ્યુએશન્સ અકાઉન્ટ ડેબિટ કરવાનો કંઈ ક્વેશ્ચન્સ આવે નહીં. એટલે એક્ઝેક્ટલી તમારે શું કરવાનું કે જીનિશા વિલ ટેક ઓર ઇન્વેસ્ટમેન્ટ એટલે જીનિશાના અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઉપર જો ટુ ઇન્વેસ્ટમેન્ટ 48,000 રૂપીસ. બરાબર, ઇન્વેસ્ટમેન્ટ બેલેન્સ શીટમાંથી નીકળી જાય બીકોઝ ઇટ ઇઝ ટેકન ઓવર બાય જીનિશા. હવે આ જે 4 - 2,000નો લોસ તમે માઇનસ કરો, 2,000 રૂપીસ જે સરપ્લસ વધ્યા ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડના દેટ ઇઝ કન્સિડર એઝ ફ્રી રિઝર્વ અને એ તમારે પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટ્સમાં એને ક્રેડિટ સાઇડ ઉપર તમારે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાના.
બાય ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ એનો ઓલ્ડ રેશિયો જે છે 1:2 ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા, બરાબર, સોરી 1:1 અંદર. ઓકે, ચલો. સો ધીસ વોઝ એડજસ્ટમેન્ટ નંબર 5. નંબર 6, અક્રુડ ઇન્ટરેસ્ટ ઓફ 6,000 ઇઝ નોટ રેકોર્ડેડ. નોટ રેકોર્ડેડ એનો મતલબ કે રેકોર્ડ કરવાનો. ઇન્ટરેસ્ટ અક્રુડ મીન્સ ડ્યુ બટ નોટ રિસીવડ. એક તો આપણી ઇન્કમ થઈ અને એક આપણી અસેટ થઈ, કારણ કે જે મળ્યા નથી. તો બે ઇફેક્ટ શું થશે કે રિવેલ્યુએશન્સ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ એઝ ઇટ ઇઝ બેનિફિટ મળવાના છે, એટલે કે ઇન્કમ છે. અને સેકન્ડ ઇફેક્ટ તમારે ક્યાં આપવાની, તો કે સેકન્ડ ઇફેક્ટ બેલેન્સ શીટની અંદર અસેટ સાઇડ ઉપર આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ યુ કેન સી હિયર, બરાબર, જે બી અમાઉન્ટ છે. સો ધીસ ઇઝ વેરી સિમ્પલ એડજસ્ટમેન્ટ. ઇટ ઇઝ નોટ અફેક્ટિંગ ટુ પાર્ટનર્સ કેપિટલ એટ ઓલ, બરાબર. ચલો પછી 7, બિલ્સ પેએબલ ડ્રોન બાય ક્રેડિટર 10,000 એક્સેપ્ટેડ બટ નોટ બીન રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ. આ એક ટિપિકલ એડજસ્ટમેન્ટ છે. ક્રેડિટર્સે બિલ એક્સેપ્ટ કર્યા બટ એ રેકોર્ડ નથી કર્યા એવું તમને કીધું. હવે બેલેન્સ શીટની અંદર તમે જો ક્રેડિટર્સ તમને આપ્યા 30,000. હવે તમારે શું કરવાનું કે આ 30,000માંથી 10,000ના ક્રેડિટરે બિલ એક્સેપ્ટ કર્યા, તો 30,000માંથી 10 જે છે એ માઇનસ કરી નાખવા પડે, કારણ કે હવે એ આપણી લાયબિલિટી નથી, બરાબર. પણ એની સામે 10,000ની નવી લાયબિલિટી ઊભી થઈ બિલ્સ પેએબલ કરીને. એટલે સિમ્પલી એક લાયબિલિટી રિડ્યુસ કરીને એક લાયબિલિટી તમારે ઇન્ક્રીઝ કરવાની. તો કઈ રીતના? સીધી બેલેન્સ શીટમાં જ ઇફેક્ટ થશે કે ભાઈ ક્રેડિટર્સ છે 30,000ના, એમાંથી તમે 10,000 માઇનસ કરો એટલે 20,000, અને સેમ 10,000 રૂપીસ જે છે એ તમારા નવી લાયબિલિટી તરીકે જો અહીંયા બતાવ્યા છે 10,000, એ જે બેલેન્સ શીટમાં નથી. ટૂંકમાં ક્રેડિટર્સમાંથી રિડ્યુસ કરી અને બિલ્સ પેએબલ કરીને નવી લાયબિલિટીઝ તમે જે છે એ બતાવવાની રહી. ઓકે, ચલો પછી એડજસ્ટમેન્ટ નંબર 8, બુક વેલ્યુ ઓફ બિલ્ડિંગ ઇઝ 20% લેસ ધેન ધી માર્કેટ વેલ્યુ. બુક વેલ્યુ ઓફ બિલ્ડિંગ તમને આપી છે કેટલી? 1 લાખ. તો એને 20% લેસ કરો એટલે 20,000 લોસ થયો. તો રિવેલ્યુએશન્સમાં સોરી મારું ભૂલ પડે છે એક્સપ્રેશન. બુક વેલ્યુ ઓફ બિલ્ડિંગ ઇઝ 20% લેસ ધેન ધી માર્કેટ વેલ્યુ. આ બહુ ધ્યાન રાખજો તમે, મારે ભૂલ થઈ તમારે ન થાય. બુક વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ 20% લેસ ધેન ધી માર્કેટ વેલ્યુ. એનો મતલબ માર્કેટ વેલ્યુ વધારે છે કે નહીં, અને એટ ધ ટાઈમ ઓફ રિવેલ્યુએશન્સ વી હેવ ટુ રેકોર્ડ ધી માર્કેટ વેલ્યુ. તો અહીંયા તમારે આવી રીતના અઝમ્પશન્સ કરવાનું કે માની લો માર્કેટ વેલ્યુ 100 હોય તો એમાંથી 20% લેસ તમે કરો 20 રૂપીસ, તો 80 રૂપીસ એની બુક વેલ્યુ થઈ. તો બુક વેલ્યુ 80 તો એની માર્કેટ વેલ્યુ 100. તો બુક વેલ્યુ જો આમાં 1 લાખ હોય તો એની માર્કેટ વેલ્યુ કેટલી હશે? સો યુ વિલ ગેટ માર્કેટ વેલ્યુ 1,25,000. ક્રોસ મલ્ટિપ્લિકેશન્સ કરશો એટલે 1,25,000 આવે. દેટ મીન્સ વી હેવ ટુ ઇન્ક્રીઝ લેન્ડ એન્ડ બિલ્ડિંગ બાય 25,000. બરાબર, આખું એક્સપ્લેનેશન્સ રિપીટ કરીને સાંભળજો. તો રિવેલ્યુશન્સમાં ક્રેડિટ સાઇડ ઉપર બાય લેન્ડ એન્ડ બિલ્ડિંગ 25,000, અને બેલેન્સ શીટની અંદર લેન્ડ એન્ડ બિલ્ડિંગ જે છે એ તમારે 25,000થી અપ કરવાનું, એટલે વધારવાનું 1,25,000 યુ કેન સી. લાસ્ટ એડજસ્ટમેન્ટ, આઉટ ઓફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 1,200 ઇઝ ટુ બી કેરી ફોરવર્ડ ટુ નેક્સ્ટ યર. એનો મતલબ 12,000 ઇઝ ટુ બી કેરી ફોરવર્ડેડ ટુ નેક્સ્ટ યર. એનો મતલબ કે પ્રીપેડ છે, તો અગેન ઇટ્સ અ બેનિફિટ. તો રિવેલ્યુએશન્સમાં ક્રેડિટ સાઇડ ઉપર, બરાબર, અને બેલેન્સ શીટની અંદર અસેટ સાઇડ ઉપર. રિવેલ્યુએશન્સમાં તમે જો બાય પ્રીપેડ ઇન્સ્યોરન્સ ક્રેડિટ સાઇડ ઉપર, અને બેલેન્સ શીટની અંદર અસેટ સાઇડ ઉપર આવી જશે ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પ્રીપેડ 12,000 રૂપીસ. સો ધીસ ઇઝ હાઉ વી હેવ ટુ એન્ડ આર એડજસ્ટમેન્ટ્સ. હવે તમારે શું કરવાનું? બેલેન્સ શીટમાં બાકી કઈ આઇટમ રહી તમે જુઓ. તો લાયબિલિટી સાઇડથી ચેક કરો તો વર્કમેન કોમ્પન્સેશન રિઝર્વ આવી ગયું, ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ બી આવી ગયું. નાવ પ્રોવિડન્ટ ફંડ ઇઝ અ લાયબિલિટી, તો એ એઝ ઇટ ઇઝ લાયબિલિટીમાં મૂકી દેવાનું. બેડ ડેટ રિઝર્વ, બેડ ડેટ રિઝર્વ તમને ડેટરમાંથી માઇનસ કરવાની જગ્યાએ લાયબિલિટી સાઇડ ઉપર આપ્યું, તો યુ કીપ એઝ ઇટ ઇઝ. ક્રેડિટર્સમાં ચેન્જીસ હતા એ કરી નાખ્યા. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ તમારે એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું. આ બે એઝ ઇટ ઇઝ, અને બેડ ડેટ રિઝર્વ બી એઝ ઇટ ઇઝ.
બરાબર. અસેટ સાઇડ ઉપર તમને સૌથી પહેલાં શું આપ્યું? ગુડવિલ. તો ઇન પ્રીવિયસ લેક્ચર ઓલ્સો આઈ એક્સપ્લેન કે ગુડવિલ ઇઝ અપિયરિંગ ઇન ધ બેલેન્સ શીટ, તો ઇટ ઇઝ ટુ બી રિટર્ન ઓફ અમંગ ઓલ્ડ પાર્ટનર્સ ઇન ધેર ઓલ્ડ રેશિયો, દેટ ઇઝ 1:1. તો આ બે પાર્ટનર્સ જે છે એના કેપિટલ અકાઉન્ટ્સમાં ડેબિટ તમારે કરી નાખવાનું. ટુ ગુડવિલ 7,000 7,000 14,000 જે છે એ રાઇટ ઓફ કરી નાખવાના. બરાબર. ચલો પછી અસેટમાં લેન્ડ આવી ગયું, મશીનરી, કાંઈ ચેન્જીસ ન હોય તો એઝ ઇટ ઇઝ. ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ગોન, ડેટર એઝ ઇટ ઇઝ, સ્ટોક એઝ ઇટ ઇઝ, કેશ એઝ ઇટ ઇઝ. એટલે કે કેશ તો આપણે કેશ અકાઉન્ટમાં લખી જ છે, એની ક્લોઝિંગ બેલેન્સ આપણે લખશું. નાવ રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અસેટ સાઇડ ઉપર આપ્યું, બટ વી નો દેટ દે આર નોટ અસેટ ઇન રિયલ. સો આ બે આઇટમ તમે જેવી રીતના ગુડવિલ રાઇટ ઓફ કરી, એક્ઝેક્ટલી એવી જ રીતના રાઇટ ઓફ કરી અને પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટ્સ ડેબિટ કરી નાખવાના. એટલે એ આઇટમ બેલેન્સ શીટમાંથી નીકળી જશે. એટલે પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટ્સમાં ડેબિટ સાઇડ ઉપર જો ઓલ્ડ પાર્ટનર્સમાં ટુ રિસર્ચ ડેવલપમેન્ટ અને ટુ પ્રોફિટ એન્ડ લોસ બેમાં ઇક્વલી તમે રાઇટ ઓફ કરી નાખ્યા. બરાબર. હું જે રીતના એક્સપ્લેન કરું એ રીતના તમે ફોર્મેટ બનાવી અને પોઝ આપી અને સાયમલ્ટેનિયસલી કરતું જવાનું. બરાબર. ત્યારે તમને સમમાં જે છે એ કોન્ફિડન્સ આવશે, ગ્રીપ આવશે તમને. ઓકે. ચલો આ થઈ ગયા એડજસ્ટમેન્ટ અને રિમેનિંગ આઇટમ. હવે આપણું ટોટલિંગ વર્ક બાકી રહ્યું. તો રિવેલ્યુશન્સથી સ્ટાર્ટ કરો. તો રિવેલ્યુશન્સમાં ખાલી ક્રેડિટ જ છે, ડેબિટ કાંઈ છે નહીં. તો 43,000 આ બધો પ્રોફિટ કહેવાય. બે પાર્ટનર્સ વચ્ચે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરો 1:1. એ પ્રોફિટ તમે જો પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખો. આ બધી આઇટમ્સ આપણે આવી ગઈ. બરાબર. ચલો હવે ટોટલ કરી અને ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કરો. તો જે ક્લોઝિંગ બેલેન્સ નીકળે ત્રણેયની, એ ત્રણેયની ક્લોઝિંગ બેલેન્સ જે છે એ તમારે બેલેન્સ શીટમાં લખી નાખવાની. ઓકે. આ રીતના હવે કેશમાં 40,000ની બેલેન્સ હતી, 2,18,000 એવી રીતના ન્યૂ પાર્ટનર બ્રિંગ્સ. તો એટ ધી એન્ડ તમારે જે ક્લોઝિંગ બેલેન્સ નીકળે 258 એ તમારે અસેટ સાઇડ કેશમાં મૂકી દેવાની. અને એટ ધી એન્ડ તમે ટોટલ કરો તો ધ ટોટલ મસ્ટ બી identical. Okay friends, now student you all are advised to share your opinion whether this vertical is better or horizontal. બરાબર. એકાદા બે સ્ટુડન્ટ જે છે મને કોલ અથવા મેસેજ કરીને કહેજો. જો વર્ટિકલમાં મને તો કે વાંધો નથી આવ્યો, તમને જો વાંધો ન હોય તો વર્ટિકલ રાખીશ. હોરિઝોન્ટલમાં શું થાય, પેજ બહુ અપ ડાઉન કરવા પડે છે અને આ સમ થોડા લેન્ધી હોય છે. ઓકે. તો યુ જસ્ટ પ્લીઝ શેર યોર વ્યૂ. Thank you.